નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણો 47મો દિવસ. અત્યાર સુધી આપણે લોપની રીત શીખી ગયા. લોપની રીતની અંદર આપણે એના અદ્ભુત દાખલા શીખી ગયા. અદ્ભુત દાખલા જોઈ લેવાનો, રકમ ક્યારે કેવી હોય તો એને અદ્ભુત દાખલા આપણે કીધા. આદેશની રીત જોઈ, ચોકડી ગુણાકારની રીત, ત્રણે ત્રણ રીત બધી સરખી જ છે, સરળ જ છે, બરાબર. કયા સમીકરણ રીતમાં કેવા સમીકરણ બનાવવાના એ બધું થોડું ધ્યાનમાં રાખશું તો દાખલા ઇઝી થઈ જશે. એના પછી આપણે બેઝિક સમીકરણ બનાવ્યા, બરાબર. જે વાક્ય આપ્યું હોય એના ઉપરથી આપણે સમીકરણ બનાવ્યા. હવે આજે આપણો 47મો દિવસ છે ને, એમાં એ સમીકરણ બનાવ્યા પછી એક્સ અને વાયની કિંમત મેળવવાની. તો એમાં પછી આપણે શું કરવાનું? કંઈ નહીં, આપણે એ મેળવવા માટે કરીને આપણે લોપની રીત, ચોકડી ગુણાકાર કે આદેશ કોઈ પણ આપણે વાપરી શકીએ. જો કોઈ પ્રશ્નની અંદર ચોખવટ કરી હોય કે આ જ રીત વાપરો તો એ જ રીત વાપરવાની. કાંઈ ન કરી હોય તો તમે ત્રણમાંથી કોઈ પણ રીત તમને જે ફાવે તે વાપરવાની. જવાબ બધામાં સરખા જ આવશે. તો 47મા દિવસની અંદર તમારે શું કરવાનું? તો રકમ નિરાતે વાંચી અને એ રકમની અંદર શું મેળવવાનું છે ને તે નક્કી કરવાનું, પહેલું. બીજું, જે મેળવવાનું છે તે જ તમારા માટે ચલ થશે, એટલે એને તમારે શું લઈ લેવાનું? ચલ નક્કી થયા પછી એને એક્સ અને વાય ધારી લેવાનું. શું મેળવવાનું છે જોઈ લેવાનું, એને એક્સ અને વાય ધારી લેવાનું. બે વસ્તુ મેળવવાની હશે. એ બે સમીકરણ એક્સ અને વાય મળીએ ને પછી બે વાક્ય હશે, એ બે વાક્ય ગોતી અને બે વાક્ય ઉપરથી તમારે બે સમીકરણ બનાવવાના. અને એ બે સમીકરણો પછી તમારે શું કરવાનું? લોપની રીત, ચોકડી ગુણાકાર કે આદેશ કંઈ કીધું હોય તો એ જ રીત વાપરવાની. બાકી આ ત્રણમાંથી કોઈ પણ રીત વાપરી અને એક્સ અને વાય મેળવી લેવાનું. અને છેલ્લે તમારે વાક્ય લખવાનું. જે ધારેલું હશે ને એ જ તમારું વાક્ય બનશે છેલ્લે આથી કરીને, બરાબર. તો ચાલો શરૂઆત કરીએ. ચાલો, 47મો દિવસ, પહેલો દાખલો. રકમ જુઓ, 3 પેન અને 4 પેન્સિલની કુલ કિંમત 23 છે. 2 પેન અને 3 પેન્સિલની કુલ કિંમત 16 છે. 1 પેન અને 1 પેન્સિલની કિંમત શોધો. શું મેળવવાનું છે? 1 પેન અને 1 પેન્સિલની કિંમત શોધો. તો એ જ તમારા ચલ થઈ જશે, એટલે એને ધારી લેવાનું. શું લખશું? જે મેળવવાનું કીધું એ આપણે ધારવાનું કે 1 પેનની કિંમત ₹X અને 1 પેન્સિલની કિંમત ₹Y છે. હવે વાક્ય શું આવશે? શું વાક્ય આવશે? 3 પેન અને 4 પેન્સિલની કિંમત ₹23 છે. તો પેન એટલે જો પેન એટલે x છે તો શું થઈ જશે? 3x. તો એ ધ્યાન રાખવાનું, 3x. 4 પેન્સિલ માટે આપણે y ધારેલું છે, ઓકે. તો શું લખશું? 4y. આ બે વસ્તુ 3 પેન ને 4 પેન્સિલ તમે ખરીદશો તો દુકાનદારને આપણે ₹23 આપવાના. એટલે આનું ટોટલ બિલ એટલે વત્તા કેટલું થયું? 23, બરાબર. અને રકમની અંદર કંઈ આપણને ચોખવટ નથી કરી કે આને લોપની રીતે ગણો કે એવું, બરાબર. એટલે આપણે અત્યારે લોપની રીત જ રાખશું. ચાલો સમીકરણ એક કહી દઈએ, કેમ કે લોપની રીતમાં એક્સ વાય એક સાઈડ હોય અને એક્સ વાય વગરનું બીજી બાજુ. ચાલો હવે એના પછીનું બીજું વાક્ય લખો. છે શું લખ્યું? 2 પેન અને 3 પેન્સિલની કિંમત 16 છે. 2 પેન એટલે x છે, એટલે શું લખશું અહીંયા? 2x. 3 પેન્સિલ એટલે 3y બરાબર કેટલી છે? 16. આનું બિલ ₹16 થયું. ચાલો આને શું કહેશું? સમીકરણ 2, બરાબર. લોપની રીત વાપરે. લોપની રીતમાં આપણે શું કરતા? એક્સના સમીકરણ 1 છે એને 2 વડે ગુણતા અને સમીકરણ 2 છે એને 3 વડે ગુણતા. તો સમીકરણ 1ને કેટલા વડે ગુણવાનું? 2 વડે. 2 વડે ગુણતા. ચાલો સમીકરણ 1ને 2 વડે ગુણીએ. સમીકરણ 1 એટલે એને 2 વડે ગુણો. 3 દુ 6x, 4 દુ 8y અને 23 દુને કેટલા થઈ જશે? 46. આને શું કહેશું? સમીકરણ 3. સમીકરણ 1ને ગુણ્યું. હવે કોને ગુણવાનું? સમીકરણ 2ને 3 વડે ગુણવાનું, બરાબર. 1માંથી લેવાનું. 3 વડે ગુણતા. ચાલો ગુણવાને 3 વડે. 3 દુ 6x, 3 તેરી 9y, 16 તેરીને 48. શું કહેશું આને? સમીકરણ 4. ચાલો હવે શું કરશું? સમીકરણ 3 અને 4 પરથી તો શું થશે? સમીકરણ 3 અને 4 પરથી સમીકરણ 3 લખ્યું, સમીકરણ 4 લખ્યું. જે સરખા છે ને એની નિશાની જો સરખી છે તો અલગ અલગ કરી નાખવાની. વત્તા છે તો ઓછા, વત્તા છે તો ઓછા ને વત્તા છે તો ઓછા. તો જો અહીંયા એક્સનો લોપ થઈ ગયો. બે સરખા એની નિશાની અલગ અલગ, વત્તા ને ઓછા એટલે 0 થઈ ગયું. વત્તા 8y ને ઓછા 9y તો ઓછા y, બરાબર. 9 મોટાની નિશાની. 46 ને 48 અલગ અલગ નિશાની છે. 46ની વત્તા અને ઓછા
એટલે શું આવશે ઓછા 48માંથી 46 જાય તો કેટલા આવશે 2. બંને બાજુ ઓછા ઓછા ઉડી ગયા તો y બરાબર કેટલા આવશે 2. આવી રીતના yની કિંમત કે કોઈની પણ કિંમત મળે એને પછી તમારે 1 2 3 4 ગમે એમાં મૂકો, જવાબ તમારા સરખા જ આવશે. ચાલો જો કેમાં મૂકશું આપણે? સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 1 માં y બરાબર શું મૂકશું? y બરાબર 2 મૂકતા. ચાલો સમીકરણ 1 માં y બરાબર આપણે 2 મૂકીએ. સમીકરણ 1 શું છે? 3x + 4y. 3x + 4y એટલે 2 બરાબર 23. ચાલો 3x + 4 દુ 8 બરાબર 23. 3x 8 ને લઈ જાઓ એટલે 23 - 8. તો 3x બરાબર 23 માંથી તમે 8 બાદ કરો તો કેટલા આવશે? 15. ચાલો x બરાબર 3 ને લઈ જાઓ એટલે શું આવશે? 15/3. તો x બરાબર કેટલા આવશે? 5. હવે વિદ્યાર્થીઓ ધ્યાન રાખવાનું, જો કિંમત મેળવવાનું કે ઉંમર મેળવવાનું કે કોઈ વસ્તુનું માપ મેળવવાનું કે તો એ ક્યારેય ઋણ નહીં આવે. સમજાયું? ઉંમર એ પોઈન્ટમાં નહીં આવે, એ ધન જ આવશે, ધન પૂર્ણાંક જ આવશે. એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. એક્સ અને વાય મળી ગયા. હવે તમારે વાક્ય લખવાનું અહીંયા, એ મહત્વનું છે. શું લખશું? તો આ જ લખવાનું. તમારે આ નીચે લખવાનું, આથી કરીને આથી. જે આ મેન છે તમારું, આ એની નીચે લખવાનું છે કે આથી એક પેનની કિંમત ₹x. તો x કેટલા આવ્યા? 15. તો એક પેનની કિંમત કેટલી થઈ? 15 રૂપિયા. અને એક પેન્સિલની કિંમત y, તો y કેટલા મળ્યા? 2. અહીંયા કેટલા આવશે? 2. આ વાક્ય છે તમારે છેલ્લે લખવાનું આથી કરીને. તો આવી રીતના દાખલા તમારે ગણવાની છે. ચાલો દાખલો બીજો જોઈએ. રકમ બીજી, 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત ₹50 છે. 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત 46 છે. તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો. તો આની અંદર તમારે ચલ શું આવશે? તો કે જે મેળવવાનું છે તે શું મેળવવાનું છે? એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો. તો આપણે ધારો કે આમાં પેન્સિલ પહેલાં કીધું તો પેન્સિલ પહેલાં લખ્યું, બરાબર ને? પછી પેન લખ્યું. હવે ધારી લીધા પછી વાક્ય છે 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત. અહીંયા તમારે વાક્ય લખવાનું, બરાબર? શું લખવાનું? વાક્ય હું લખતો નથી. એ વાક્ય લખ્યા પછી આપણું સમીકરણ 5 પેન્સિલ, પેન્સિલ x છે એટલે 5x અને 7 પેન એટલે 7y, એની કુલ કિંમત કેટલી થાય છે? તો કે 50. પછી બીજું વાક્ય લખવાનું અને એ વાક્ય લખ્યા પછી સમીકરણ. તો વાક્ય છે 7 પેન્સિલ એટલે 7y અને પછી કીધું 5 પેન 7x, બરાબર? 7x 5y બરાબર એની કુલ કિંમત કેટલી છે? 46 છે. આને કહીશું સમીકરણ 1, આને કહીશું સમીકરણ 2. આમાં કંઈ તમને કીધું નથી કઈ રીત વાપરી, લોપની રીત વાપરીએ. પણ આમાં કંઈ તમને દેખાય? જો લોપની રીતમાં જો અહીંયા 5x, અહીંયા 5y, 7y તો 7x. આ ક્રોસમાં જો એના સહગુણકો આપેલા છે તો શું કરશું આપણે? અદ્ભુત દાખલા છે. કેવા દાખલા છે? અદ્ભુત દાખલા. તો અદ્ભુત દાખલામાં શું કરતા આપણે? આપણને ખબર જ છે એમાં આપણે સમીકરણ 1 અને 2 પરથી ડાયરેક્ટ લઈ લેતા. શું આવતું? 5x + 7y બરાબર 50 અને 7x + 5y બરાબર 46. અહીંયા શું થશે? નિશાની સરખી, સરવાળો. અહીંયા નિશાની સરખી, અહીંયા કેટલા થઈ જશે? 96 આવશે. આ બંનેમાંથી 12 સામાન્ય નીકળે એટલે 12 કૌંસમાં રહેશે x + y બરાબર 96. 12 ને આમ લઈ જાઓ એટલે શું આવશે? x + y બરાબર 96/12. 12ના ઘડિયામાં 96 આવે. કેટલા આવશે? 12 × 8 એટલે અહીંયા તમે ભાગાકાર કરશો એટલે 8 આવશે. આ શું થઈ ગયું? સમીકરણ 3. પછી આપણે શું કરતા? ફરીથી પાછું લેતા સમીકરણ 1 અને 2 પરથી. સમીકરણ 1 અને 2 પરથી. તો સમીકરણ 1 5x + 7y બરાબર 50, 7x + 5y બરાબર 46. પછી આમાં નિશાની બદલાવતા, બરાબર? જોઈ લેવાની. આની નિશાની ઓછા હોય તો વત્તા કરવાનું. બધું વત્તા હતું એટલે બધું ઓછા થયું. અહીંયા શું આવશે? -2x + 2y અને અહીંયા કેટલા આવશે? 4. 50 મોટા નિશાની વત્તા, અહીંયા 7 મોટા નિશાની વત્તા, અહીંયા 7 મોટા નિશાની ઓછા. 2 સામાન્ય નીકળે. શું રહેશે? -x + y બરાબર 4. 2 ને લઈ જાઓ તો શું આવશે? -x + y બરાબર 4/2 એટલે કે -x + y બરાબર કેટલા આવશે? 2. શું કહેશું આને? સમીકરણ 4. હવે આપણે 3 અને 4 નો ઉપયોગ કરતા, ખબર?
તો તમારે અહીંથી અધૂરો તમારે દાખલો હું રાખું છું, અહીંથી તમારે દાખલો ગણવાનો છે. એટલે સમીકરણ 3 અને 4નો ઉપયોગ કરજો, તમને y મળશે. પછી સમીકરણ 3માં મૂકી દેજો y ની કિંમત, એટલે x મળશે. તો x બરાબર તમને મળશે 3, x બરાબર 3 અને y બરાબર મળશે 5. ને પછી તમારે આની નીચે લખવાનું વાક્ય, ધારો કે નહીં, પછી શું લખશું? આથી એક પેન્સિલની કિંમત x, તો x બરાબર કેટલા મળ્યા? 3, તો અહીંયા કેટલા આવશે? 3. અને y બરાબર 5, તો અહીંયા કેટલા આવશે? 5 છે. ઓકે, તો આવી રીતના બીજો દાખલો તમારે ગણવાનો છે. ચાલો આગળ વધીએ. ત્રીજા દાખલાની રકમ જુઓ. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર આદેશની રીતથી શોધો. જો આદેશની રીત વાપરવાની છે. શું મેળવવાનું છે? તેમની વર્તમાન ઉંમર. તેમની એટલે કોની? તો કે જેકબની અને એના પુત્રની. એટલે જેકબ કોણ થયો? એનો પિતા થયો ને. તો આપણે ધારી લઈએ કે ધારો કે વર્તમાન એટલે હાલની ઉંમર જ થઈ. મેં તમને હાલની શબ્દ વાપરેલો છે અગાઉ, પણ એ વર્તમાન જ થયો અત્યારે, ચાલુ એની ઉંમર. બરાબર? જેમ અત્યારે આપણી ઉંમર જે હશે તે તમે 10મું ભણો, તમારી ઉંમર 15 વર્ષ જેવી હોય. ઓકે, તો એ તમારી હાલની ઉંમર કહેવાય, વર્તમાન ઉંમર કહેવાય. તો ચાલો લખીએ. ધારો કે પિતાની વર્તમાન ઉંમર x, પુત્રની વર્તમાન ઉંમર y. ચાલો હવે અહીંયા તમારે શું લખવાનું? વાક્ય. હું વાક્ય લખતો નથી, હું ડાયરેક્ટ લખું છું સમીકરણ. બરાબર? તમારે વાક્ય લખવાનું પછી સમીકરણ. આપણું નિયમ જ છે ધારો કે, પછી વાક્ય સમીકરણ, વાક્ય સમીકરણ. એ બે સમીકરણ મળી જાય પછી તમારે શું કરવાનું? એનો પછી લોપ, આદેશ કે ચોકડી ગુણાકાર કરી નાખવાનો. આમાં આદેશ કીધું એટલે તમારે આદેશ જ વાપરવાનો છે. શું કીધું? 5 વર્ષ પછી. 5 વર્ષ પછી પિતા કેટલા છે? x અને પુત્રની ઉંમર y. 5 વર્ષ પછી કીધું એનો મતલબ શું થાય? વત્તા કે ઓછા? તો કે વત્તા. તો બંનેમાં 5 વર્ષ વત્તા કરી નાખવાનું. 5 વર્ષ પછી જેકબની ઉંમર પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. આ 3 ગણો છે, તો 3 ગણો આપણે આને કરી નાખતા, ખબર છે ને? આને 3 વડે ગુણી નાખવાનું, તો તમે અહીંયા બરાબર લગાવી શકો. અને પછી તમારે થોડું સાદુરૂપ આપવાનું. આનો ગુણાકાર કરશો એટલે શું આવશે? 3y વત્તા 15. હવે xy વાળા એક બાજુ અને xy વગરનો અચર પદ બીજો, આ અચર પદ અને આ y વાળો. ચલો ત્યાં ને ત્યાં x કોણ આવ્યું? વત્તા 3y એટલે ઓછા 3y. આ બાજુ ત્યાં ને ત્યાં 15 કોણ ગયું? 5 ઓછા ગયા એટલે વત્તા શું થઈ જશે? અહીંયા x ઓછા 3y બરાબર 10. આને શું કહીશું? સમીકરણ 1. પછી ફરીથી જ અહીંયા તમે એક વાક્ય લખ્યું હતું એમ અહીંયા વાક્ય લખવાનું અને સમીકરણ. ચલો બીજું વાક્ય શું છે? 5 વર્ષ પહેલાં. 5 વર્ષ પહેલાં એટલે x ઓછા 5 y ઓછા 5. ઓકે, જેકબની ઉંમર પુત્રની ઉંમરથી 7 ગણી હોય. આ જેકબની ઉંમર પુત્રની ઉંમરથી 7 ગણી. આ 7 ગણી છે, પણ અહીંયા બરાબર લગાવવા આપણે 7 વડે આને ગુણવાનું. આપણે અગાઉ કરી જ ગયા છે આ સમીકરણ મેળવવાનું. 7y ઓછા 7 પંજાને 35. બરાબર? એટલે તમને જો વાક્ય અને બધું બનાવતા ના આવે તો મેં વ્યવસ્થિત તમને 46મા દિવસની અંદર ગણાવેલું છે. એ તમારે પેલું છે વિડીયો છે તે જોઈ લેવો. ચલો અહીંયા x 7y લઈ આવો એટલે ઓછા 7y. ત્યાં કોણ છે? ઓછા 35. આ 5 જશે એટલે વત્તા 5. તો x ઓછા 7y બરાબર કેટલા થઈ જશે? ઓછા 30. આને શું કહીશું? સમીકરણ 2. ચાલો શું કરશું હવે? લોપની રીત, આદેશની રીત છે. એકલું ગોતવાનું. xy એમાંથી એકલો કોણ છે? જો આ એકલો છે, આ પણ છે. આપણે સમીકરણ 1 લઈ લો. ઇઝી પડે, એકલાને ગોતી લેવાનું. સમીકરણ 1 પરથી શું છે? સમીકરણ 1 x ઓછા 3y બરાબર 10. જે એકલો છે ને એને સૂત્રનો કરતા કરી નાખો એટલે સાવ એકલો, તો 3y ને લઈ જાઓ. 10 પહેલાંથી છે એટલે વત્તા 3y થશે. આને આપણે બોક્સ કરતા યાદ હોય તો. અને આને આપણે કહેતા સમીકરણ 3. સમીકરણ 3 શેમાંથી મળ્યું? 1માંથી. મૂકવાનું કેમાં? ફરજિયાત 2માં. સમીકરણ 2માં x બરાબર 10 વત્તા 3y મૂકતા. આ એને આદેશ કર્યો. ઓકે, તો સમીકરણ 2માં મૂકીએ. x ઓછા 7y. તો x તો શું છે? 10 વત્તા 3y. જઅહીંયા x ની જગ્યાએ 10 વત્તા 3y ઓછા 7y. ઓછા 7y ને બરાબર ઓછા 30. આ 1 2 ને 3માં 2 y વાળા છે. 10 એમને એમ. આ બંને નિશાની અલગ અલગ બાદબાકી થાય. ઓછા 4y બરાબર ઓછા 30. કોની કિંમત મળશે આમાંથી? y ની. તો y ને એકલો કરો તો ઓછા 4y. 10 જશે અહીંયા પહેલેથી કોણ છે? ઓછા 30 વત્તા 10 જશે એટલે ઓછા 10.
ઓછા 4y બરાબર, અહીંયા બંને નિશાની કેવી છે? સરખી, એટલે સરવાળો થાય. 30 મોટા નિશાની ઓછા. ચલો y બરાબર, અહીંયા પહેલેથી ઓછા 40, અહીં y ને એકલો કર્યો. 4 ગુણાકારમાં છે તો એ જશે ભાગાકારમાં નિશાની સહિત. ઉપર નીચે બધું સરખું હોય, નિશાની સરખી હોય તો ઉડી જાય. y બરાબર કેટલા આવ્યા? 40 ને 4 વડે ભાગશો એટલે કેટલા આવશે? 10. આ જે છે ને એને સમીકરણ 1, 2, 3 ગમે એમાં મુકાય, જવાબ તમારો સરખો જ આવશે. આપણે આમાં મૂકવાનું ઇઝી પડશે. સમીકરણ 3 માં y બરાબર 10 મૂકતા તો શું છે? x બરાબર 10 વત્તા 3y એટલે 10. 10 વત્તા અહીંયા કેટલા થઈ જશે? 30. કેટલા થઈ ગયા? 40. અને પછી અહીંયા તમારે લખવાનું આથી પિતાની વર્તમાન ઉંમર બરાબર x. તો x કેટલા આવ્યા? x 40, એટલે પિતાની ઉંમર 40 આથી કરીને, બરાબર. અને પુત્રની y કેટલી છે? 10. આ જે છે ને એ તમારે અહીંયા લખવાનું, આખું વાક્ય, એ 2 વાક્ય. ઓકે, તો ત્રીજો દાખલો થઈ ગયો. ચાલો ચોથો દાખલો જુઓ. રકમ 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી થશે? આના વાક્ય આપણે બનાવતા શીખી ગયા છે, બરાબર. શું મેળવવાનું છે? નૂરી અને સોનુની વર્તમાન ઉંમર. તો ધારી લ્યો એને. હા, ધારી લીધું. હવે આપણે વાક્ય લખવાનું. હું નથી લખતો, તમારે લખવાનું ફરજિયાત, પરીક્ષામાં લખવું જ પડશે. અને પછી સમીકરણ. ચલો, વાક્ય છે 5 વર્ષ પહેલાં. પહેલાં એટલે બાદબાકી થશે. એક્સમાંથી પણ 5 બાદ કરો અને વાયમાંથી પણ 5 બાદ કરો. 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર, જો નૂરી એક્સ છે, નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. આ 3 ગણો હતો, તો બરાબર લગાવવું હોય તો આને 3 વડે ગુણવા પડે. ચાલો સાદુરૂપ આપી દો. x ઓછા 5 બરાબર શું થઈ જશે? 3y ઓછા 15. આમથી આમ લઈ જશું એટલે x ત્યાં ને ત્યાં y આવશે એટલે ઓછા 3y, ત્યાં ત્યાં ઓછા 15, 5 જશે એટલે વત્તા 5 થશે. તો x ઓછા 3y બરાબર કેટલા થઈ જશે? ઓછા 10. આને શું કહીશું? સમીકરણ 1. ચાલો બીજું વાક્ય જોજે. બીજું વાક્ય એમાં એમ કીધું છે 10 વર્ષ પછી, એટલે તમારે શું કરી નાખવાનું? x વત્તા 10 અને y વત્તા 10 કરી નાખવાનું. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. આના કરતાં 2 ગણી થશે. આ 2 ગણી થશે. આપણે બરાબર કરીને આને 2 ગણી કરી નાખવાનું. 2 ગણી એટલે 2 વડે ગુણવાનું. તો x વત્તા 10 બરાબર 2y વત્તા 20. આમથી આમ xy વાળાને કરી નાખો એટલે x ઓછા 2y, ત્યાં કોણ છે? 20, અને વત્તા 10 જશે એટલે ઓછા 10. તો શું થશે? અહીંયા x ઓછા 2y બરાબર 10. આને શું કહેશું? સમીકરણ 2. હવે તમને આમાં શું કીધું છે? કોઈ રીત તમને કીધી નથી કે શું કરો, બરાબર. આપણે ડાયરેક્ટ લોપની રીત. હવે લોપની રીતમાં આપણે સમીકરણ 1 ને અહીંથી ગુણતા ને સમીકરણ 2 ને અહીંથી ગુણતા એમ કરતા ને. પણ અહીંયા જોજે x સરખા જ છે, કાં તો y સરખા હોય. x સરખા છે, કોઈને ગુણવા નહીં, ડાયરેક્ટ લઈ લો સમીકરણ 1 અને 2 પરથી. સમીકરણ 1 અને 2 પરથી. સમીકરણ 1 શું છે? x ઓછા 3y બરાબર ઓછા 10, અને આ શું છે? x ઓછા 2y બરાબર 10. જે સરખા છે ને એની નિશાની પર સરખી છે તો અલગ અલગ કરી નાખવાના. વત્તાનું ઓછા, તો આખા સમીકરણ બદલાવાનું. ઓછાનું વત્તા અને અહીંયા વત્તાનું ઓછા. તો જો વત્તા x ને ઓછા x શું થઈ ગયું? 0. ઓછા 3y ને વત્તા 2y બાદબાકી થશે y. 3 માંથી 2 જાય તો 3 મોટા નિશાની ઓછા. અહીંયા બંને નિશાની સરખી છે એટલે સરવાળ થશે ઓછા 20. બંને બાજુથી ઓછા ઓછા ઉડી ગયા તો y બરાબર કેટલા આવ્યા? 20. એ y એટલે જો સોનુની ઉંમર મળી ગઈ. હવે આપણે આ જે કિંમત છે એને કેમાં મૂકી દે? સમીકરણ 1 માં. સમીકરણ 1 માં y બરાબર 20 મૂકતા તો સમીકરણ 1 x ઓછા 3y, x ઓછા 3y, y ની જગ્યાએ 20 બરાબર ઓછા 10. x ઓછા વત્તા અલગ અલગ નિશાની ઓછા ને 20 તેરીને 60 ઓછા 10. ચાલો x ની કિંમત મળશે. x ને એકલો કરો, 60 ને લઈ જાઓ. પહેલેથી ઓછા 10 ઓછા 60 જશે એટલે વત્તા 60. તો x બરાબર કેટલા આવી જશે? 50. ચાલો મળી ગયું. x અને y મળે ને એટલે આ તમારું ધારો કેવાળું છે ને એ તમારે અહીંયા લખવાનું. અને લખવાનું નૂરીની વર્તમાન ઉંમર x વર્ષ, તો x કેટલા આવ્યા? 50. તો અહીંયા લખવાનું તમારે 50 અને અહીંયા લખી નાખવાનું y ની જગ્યાએ 20. આ 2 વાક્ય અહીં તમારે લખવાનું. જે ધારો કે કરેલું છે ને એ જ છેલ્લે તમારે લખવાનું થશે. ઓકે, ચાલો આગળ વધીએ. રકમ 5.
એક રેલવે મુસાફર અમદાવાદથી નડિયાદની 5 ટિકિટો અને અમદાવાદથી વડોદરાની 10 ટિકિટો ₹1050 ખરીદે છે. જો અમદાવાદથી નડિયાદ અને અમદાવાદથી વડોદરાની એક ટિકિટનું મૂલ્ય 130 હોય તો અમદાવાદથી નડિયાદની અને અમદાવાદથી વડોદરાની રેલવે ટિકિટો અલગ અલગ કિંમત કેટલી હશે? શું મેળવવાનું છે? અમદાવાદથી નડિયાદની ટિકિટ ગોતવાની છે કિંમત અને અમદાવાદથી વડોદરાની. તો એ આપણે ધારી લઈએ. શું લખ્યું? અમદાવાદથી નડિયાદની એક ટિકિટ ₹X મળે છે અને અમદાવાદથી વડોદરાની એક ટિકિટ ₹Y મળે છે. આ મેળવવાનું છે તો એ જ ધારી લેવાનું અને છેલ્લે પછી આથી લખીએ ને, છેલ્લે XY મળ્યા પછી એ આ જ લખવાનું છે. વાક્ય શરૂઆતમાં અમદાવાદથી નડિયાદની 5 ટિકિટો. ચલો વાક્ય અહીંયા લખાઈ ગયું હશે એમ સમજી લે. અમદાવાદથી નડિયાદની 5 ટિકિટો એટલે 5X અને અમદાવાદથી વડોદરાની 10 ટિકિટો એટલે 10Y 1050 ખરીદે છે. એટલે આનું ટોટલ મૂલ્ય 1050. બરાબર. આમાં તમને આખી રકમમાં ક્યાંય નથી કીધું કે ચોકડી ગુણાકાર કહેશો. આપણે આને લોપની રીતે જ આપણે યુઝ કરીએ. બરાબર. હવે આમાં જો આને સમીકરણ કહેવાય તો કે હા કહેવાય, પણ તમે અહીંયા જોશો ને તો આ 5 વડે ભાંગી શકાય. 5 એકા 5. જ્યાં 0 એકમ ન કરે આને 5 વડે ભાંગી શકાય છે. અહીંયા 0 છે એટલે આને પણ તમે 5 વડે ભાંગી શકો છો. તો 5 વડે ભાંગી નાખો એટલે થોડુંક સમીકરણ ઇઝી થઈ જાય. એટલે x + 2y આને તમે 5 વડે ભાંગશો એટલે 210 આવશે. આને સમીકરણ 1 કહેવાનું. આને તમે સમીકરણ 1 કહેશો તો ખોટો જવાબ નહીં આવે, પણ તમારા દાખલા થોડાક મોટા થશે, એના આંકડા મોટા થઈ જશે. એટલે આને 1 કહેવું હોય તો ચાલે, પણ આ દેખાય આવું છે. 1, 2 ને 3, 3 3 ને ભાંગી શકાય એટલે આપણે ભાંગ્યા. બરાબર. તો ભાંગી નાખ્યા કેટલા વડે? 5 વડે. બીજું વાક્ય અમદાવાદથી નડિયાદ અને અમદાવાદથી વડોદરાની એક ટિકિટનું મૂલ્ય 130. એટલે આની પણ એક ને આની પણ એક. એટલે શું થશે? બીજું વાક્યમાં X અને Y બંનેની એક ટિકિટ, એની કિંમત કેટલી કીધી એ લોકોએ? 130. આને શું કહેશું? સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 માં જોજે, જો x સરખા થઈ ગયા. બરાબર. તો કોઈને ગુણવાની જરૂર નથી, લોપની રીત ભલે હોય. તો સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 શું છે? x + 2y બરાબર 210 અને સમીકરણ 2 છે સમીકરણ 2 x + y બરાબર 130. આનો બે સંખ્યા સરખી છે, 1 1. નિશાની કેવી છે? સરખી. તો અલગ અલગ કરી નાખવાની. આ વત્તા છે તો ઓછા, વત્તા છે તો ઓછા ને વત્તા છે તો ઓછા. ચાલો બંને નિશાની હવે અલગ અલગ થઈ ગઈ. બાદબાકી થશે 0. અહીંયા બંને નિશાની વત્તા અને ઓછા અલગ અલગ છે એટલે બાદબાકી થશે. 2 માંથી 1 જાય તો 1y, 2 મોટા નિશાની વત્તા. અહીંયા બંને નિશાની કેવી છે? તો કે સર અલગ અલગ છે એટલે બાદબાકી થશે. 210 માંથી 130 છે તેને બાદ કરો એટલે કેટલા આવશે? 80. 210 મોટા નિશાની વત્તા. એટલે અહીં ડાયરેક્ટ મળી ગયું તમને. y બરાબર કેટલા મળ્યા? 80. એને શું કરશું? સમીકરણ 1 માં મૂકી દો. સમીકરણ 1 માં y બરાબર 80 મૂકતા તો સમીકરણ 1 માં જયા છે x + 2y, x + 2y, y ની જગ્યાએ 80, x + 2y બરાબર 210. x વત્તા અહીંયા 160 થશે ગુણાકાર થઈને 210. 160 ને લઈ જાઓ તો x બરાબર અહીંયા પહેલેથી કોણ છે? 210. 160 જશે એટલે ઓછા 160. બરાબર. ચાલો હવે x બરાબર 210 માંથી 160 એ તમને આવડે જ છે, બાદ કરો કેટલા આવશે? 50. મળી ગયા x અને y. પછી અહીંયા તમારે આથી કરી અને આ બે વાક્ય લખવાના. બરાબર x બરાબર, પછી બીજું વાક્ય બરાબર y બરાબર. હવે x બરાબર કેટલા છે? તો કે 50 અને y બરાબર કેટલા છે? 80. તો આની ₹50 કિંમત હતી અને આની એક ટિકિટની કેટલી હતી? ₹80. એમ તમને આ રીતના મળે. ઓકે. ચાલો એના પછી આપણે છઠ્ઠો દાખલો જોઈએ. રકમ છે બેંગ્લોરના બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમની 2 ટિકિટ અને યશવંતપુરની 3 ટિકિટો 46 ખરીદે છે. જો મલ્લેશ્વરમની 3 ટિકિટ અને યશવંતપુરની 5 ટિકિટો 74 મળે તો બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમ અને યશવંતપુરનું ભાડું શોધો ચોકડી ગુણાકારથી. આવું તમને કીધું. બરાબર. પહેલાં ધારી લઈએ શું મેળવવાનું છે? બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમ ને બસ સ્ટેન્ડથી યશવંતપુર એનું ભાડું આપણે મેળવવાનું છે. ધારી લઈએ. ચાલો ધારી લીધું. ધાર્યા પછી વાક્ય જોજે શું કીધું? બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમ x છે. આમાં એમ કીધું 2 ટિકિટ એટલે 2x અને યશવંતપુરની 3 ટિકિટ 3y એનું મૂલ્ય 46 એટલે વત્તા આનું બિલ કેટલું થયું? 46. બરાબર.
આમાંથી કોઈ સામાન્ય નથી નીકળતું. આને સમીકરણ એક કહેવાય તો કે નહીં, આ દાખલામાં નહીં કહેવાય. કેમ? તો કે આમાં તમને કીધું છે કે ચોકડી ગુણાકારથી, એનો મતલબ કે આને આમ લઈ આવવું પડશે. એટલે શું થઈ જશે? 2x + 3y, આને લઈ આવો એટલે -46 બરાબર શું થઈ જશે? 0. આ બાજુ 0 હોવો જોઈએ, બરાબર. હવે બીજું વાક્ય જો, પહેલું વાક્ય સમીકરણ, હવે બીજું વાક્ય અને સમીકરણ. બીજું વાક્ય છે મલ્લેશ્વરમની 3 ટિકિટ, બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમની ટિકિટ x છે, તો 3 કીધું તો કેટલા આવી જશે? 3x. અને યશવંતપુરની 5 ટિકિટો એટલે કેટલા થઈ જશે? 5y. એનું બિલ કેટલું થાય? 74, 74. આને સમીકરણ 2 નહીં કહેવાય, બરાબર. આમ લઈ આવો એટલે શું થઈ જશે? +5y ઓછા 74 બરાબર શું આવી જશે? 0. આને શું કહેશું? સમીકરણ 2. હવે આપણે શું કરવાનું છે? હવે આપણે ચોકડી ગુણાકાર. તો ચોકડી ગુણાકારમાં આપણે શું કરવાનું? તો સમીકરણ 1 માંથી આવું 0 આવી જાય એટલે a1 કેટલા છે? 2, b1 3 અને c1 ઓછા 46. સમીકરણ 2 માંથી a2 એટલે 3, b2 5 અને c2 ઓછા 74. ઓકે. અને પછી હવે તમારે શું કરવાનું છે? હવે તમારે ગોઠવણી કરવાની. શું કરવાનું છે? પહેલાં ગોઠવણી, બરાબર. આ પેલું કરશું. એના પછી આપણે 4 ખાના કરતા, તમને યાદ હોય તો, એક્સની નીચે એને, બરાબર. અને એના પછી 2 ખાના, પછી એક્સ અને વાયને તમે સરખાવી દેજો એટલે તમારો જવાબ આવી જશે. આશા રાખું છું કે સમીકરણ મળ્યા પછી હવે ચોકડી ગુણાકાર જ કરવાનું છે. તે ચોકડી ગુણાકાર તમને આવડી જશે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે આપણે જે શીખવાનું છે ને એમાં અંકો આવશે. અમુક અંકોવાળી સંખ્યા, તમને 2 અંકની એક સંખ્યા એમ કહે. 2 અંકની સંખ્યા એટલે આપણે એગડા લખીએ ને, 1 2 3 4 5 6 7 8 9, એ બધા 1 1 અંકવાળા છે. પછી 9 પછી કોણ શરૂ થાય? 10 11 12 13 એમ તમે જતા જતા ક્યાં સુધી? 99 સુધી તમારે જવું પડે. ઓકે, કેટલે સુધી જવું પડે? તમારે 99 સુધી જવું પડે. તો આ 2 અંકવાળી સંખ્યા થઈ, બરાબર. 2 અંકની એક સંખ્યા, દાખલા આ છે તો એ 2 અંકની એક સંખ્યા, આ પણ 2 અંકની એક સંખ્યા, આ પણ 1 1 સંખ્યા છે પણ 2 2 અંકવાળી છે, બરાબર. હવે આની અંદર તમે જોશો ને તો એક એકમનો અંક હશે. આપણે અહીંથી વાત છે ને એકમ, દશક, આ છે દશકનો અંક હશે, બરાબર. એટલે એકમનો અંક અને દશકનો અંક તમારે ધારી લેવાનો. એકમના અંકને x ધારવાનું થશે અને દશકના અંકને y. હવે તમે આ જે બધી 2 2 અંકવાળી સંખ્યા છે ને એ કંઈક એક નિયમ પરથી બનેલી છે. એ કયો નિયમ? 2 અંકની જે સંખ્યા હોય ને એના માટે એક સૂત્ર છે મૂળ સંખ્યાનું, 10 ગુણ્યા દશક વત્તા એકમ. માની લ્યો કે 56 છે, 56 એ 2 અંકની જ સંખ્યા છે. એમાં એકમનો અંક આ છે અને દશકનો અંક કોણ છે? 5. આમાં મૂકીએ 10 ગુણ્યા દશકનો અંક કોણ છે? 5 વત્તા એકમનો અંક કોણ છે? 6. એટલે અહીંયા કેટલા થઈ જશે? 50 વત્તા 6 શું થઈ ગયું? 56. જો આવી ગયા કે નહીં? 56. ઓકે. એમ 2 અંકની કોઈ પણ આમાં દશક ને એકમ એમાં મૂકી દો ને પછી સાદુરૂપ આપો ને તો એ સંખ્યા આવી જાય. એટલે તમારે આ એક યાદ રાખવાનું છે, મૂળ સંખ્યા બરાબર 10 ગુણ્યા દશક વત્તા એકમ. હવે એમાં એક શબ્દ વાપરશે અંકોની અદલા બદલી કરતા. હવે આના અંકો અદલા બદલી કરો તો શું થઈ જશે? 65 થાય કે નહીં? બરાબર. આગળ પાછળ કરવાનું. અંકોની અદલા બદલી એટલે આગળ પાછળ કરવાનું. તો મૂળ સંખ્યાની જગ્યાએ તમને મળશે નવી સંખ્યા. તો એમાં પણ શું થશે? 2 અંકની સંખ્યા છે એટલે જે પેલું આવશે ને સૂત્ર એ તો આમ જ આવશે, 10 ગુણ્યા દશક વત્તા એકમ. પણ હવે જો દશક અને એકમનું તો હવે શું થઈ ગયું? સ્થાન બદલી ગયું. એટલે અહીંયા આપણે જો એકમને x ધાર્યો હતો અને દશકને આપણે y ધાર્યો, બરાબર. એકમને x અને દશકને y. એટલે અહીંયા થયું હતું શું? 10y વત્તા x. તો અહીંયા હવે શું થઈ જશે? 10x વત્તા y. શું થઈ જશે? 10x વત્તા y. મૂળ સંખ્યા જે છે ને એ થશે 10y વત્તા x અને નવી સંખ્યા છે ને એ આ થશે 10x વત્તા y. એટલે આવું કંઈક તમને આની અંદર આવશે, અંકોની અદલા બદલી કરવાનું ને એવું બધું. એટલે મૂળ સંખ્યાનું સૂત્ર યાદ રાખવાનું છે, નવી સંખ્યા આપણે આ રીતના મેળવવાની છે. ચાલો જોઈએ દાખલા નંબર 7. 2 અંકોની એક સંખ્યા શોધો. એટલે મૂળ સંખ્યા તમને મેળવવાની કીધી છે, બરાબર. મૂળ સંખ્યાનું સૂત્ર 10 ગુણ્યા દશક વત્તા એકમ. એટલે એકમ અને દશક આપણે મેળવવાનું છે. ધારવાનું તો એ જ થાય, એકમ અને દશક, બરાબર. તો ધારી લઈએ. ધારો કે એકમનો અંક બરાબર x અને દશકનો અંક બરાબર y છે.
બરાબર. રકમ વાંચું છું. જેના અંકોનો સરવાળો 6 હોય અને સંખ્યાના અંકોની અદલા બદલી કરવાથી મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 18 જેટલી ઓછી હોય. આવી અંકોની અદલા બદલીના આવા શબ્દો વપરાય ને એટલે તમારે એક તો આ ધારી લેવાનું. આ ધાર્યા પછી તમારે આ લખી લેવાનું. મૂળ સંખ્યા બરાબર 10 ગુણ્યા દશક વત્તા એકમ. બરાબર. ચલો હવે 10 ગુણ્યા દશક એટલે શું થઈ હશે? દશક કોણ છે? વાય. એટલે 10y વત્તા એકમ એક્સ. એટલે આ શું થઈ ગયું? મૂળ સંખ્યા. અને નવી સંખ્યા પર લખી નાખવાનું, કેમ કે અંકોની અદલા બદલી આમાં કરવાનું કીધું છે. એટલે નવી સંખ્યા તો કાંઈ કરવાની, 10 એમને એમ, અહીંયા એક્સ ને અહીંયા વાય, આટલું કરી નાખવાના. તો તમને એકાદ માર્ક્સ તમને મળી જાય. બરાબર. જો આમાં કોઈ જાતની ગણતરી નથી, કોપી. બધા જ દાખલામાં આવું જ લખવાનું છે. 2 અંકની એક સંખ્યા કહે અને એમાં અંકોની અદલા બદલી કરવાની તમને કહે તો આટલા આ 4 લીટી તો તમારે લખી જ નાખવાની છે. હવે તમારે શું કરવાનું છે? હવે વાક્ય, અને વાક્ય પછી એનું સમીકરણ બનાવવાનું. તો જો વાક્ય ફરીથી રકમ વાંચું છું. 2 અંકોની એક સંખ્યા શોધો. ચાલો. જેના અંકોનો સરવાળો 6 હોય, તો હવે એનો મતલબ શું થયો? આ વાક્ય થયું આપણું. અંકોનો સરવાળો 6 હોય એટલે આપણે જે 2 અંકની સંખ્યાની વાત કરીશ ને, 10, 11, 12 થી લઈને આપણે 99, આમાં એવી સંખ્યા એ લોકો એમ કહે ગોતો કે એનો સરવાળો તમે કરો ને તો એ 6 થાય. દાખલા કે જો આનો સરવાળો કરો તો 2 થાય, આનો સરવાળો કરો તો 2, સોરી, આનો સરવાળો 1 થાય, આનો 2, આનો 3, આનો કેટલો થાય? 18. એમ એવી સંખ્યાની અંદરથી ગોતો કે એનો સરવાળો 6 થાય. તો આમાં તમે જોજે જે 24 આવશે, 33 આવશે, 51 આવશે, 42 ને બધા આવશે કે નહીં? જે આનો સરવાળો 6, આનો સરવાળો 6, આનો સરવાળો 6, આનો પર સરવાળો 6. તો આવી ઘણી બધી સંખ્યા આવશે 2 અંકવાળી કે એનો સરવાળો 6 થાય. આપણે એક જ ગોતવાની. જો એક જ આવતી હોત ને તો આપણે કહી દઈએ કે 24, ભાઈ આનો જવાબ 24 આવે. પણ એમ નહીં, ઘણી બધી સંખ્યા આવશે કે એનો સરવાળો શું થશે? 6 થશે. તો એ આપણે ગોતવાની કે 24 આવે, 33 આવે, 51, 52, હજી આમાં તમે જશો 60, તો 60 પણ છે ને. બરાબર. તો એ પણ આવે. તો જોઈએ આપણે શું થાય છે. એટલે ઘણી બધી સંખ્યા છે એટલે આપણે આ ગોતવું પડશે. એટલે અંકોનો સરવાળો 6 હોય, અંકો કોણ છે? એક્સ અને વાય. તો આનું સમીકરણ થશે અંકોનો સરવાળો એટલે એક્સ વત્તા વાય કેટલા થયા? 6. આ તમારું સમીકરણ 1 થઈ ગયું. હવે એના પછી આપણે સમીકરણ 2 મેળવીએ તો એ ક્યાંથી મળશે? તો ઓલું જે વાક્ય લઈને અંકોની અદલા બદલી કરવાનું કીધું હોય ને અહીંયાથી વાંચવાનું. સંખ્યાના અંકોની અદલા બદલી કરવાથી મળતી સંખ્યા. અંકોની અદલા બદલી કરી તો આ મળ્યું કે નહીં? એટલે કે નવી સંખ્યા. અંકોની અદલા બદલી કરવાથી મળતી સંખ્યા એટલે નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 18 જેટલી ઓછી છે. 18 ઓછી છે. બરાબર. મૂળ સંખ્યા કરતાં 18 જેટલી ઓછી છે એટલે નવી સંખ્યા. નવી સંખ્યા શું છે? 10x વત્તા y. મૂળ સંખ્યા કોણ છે? 10y વત્તા x. નવી સંખ્યા મૂળ સંખ્યાથી 18 ઓછી છે. આ 18 ઓછી છે તો મારે જો બંને વચ્ચે બરાબર લગાવવું હોય ને તો આને મારે 18 ઓછી કરવી પડે. ઓછી એટલે આમ વધુ કહે તો વત્તા. બરાબર. જો નવી સંખ્યા 10x વત્તા y એ આમ જ રહેશે બધામાં. નવી સંખ્યા આમ રહેશે ને મૂળ સંખ્યામાં જ તમારે બધું વત્તા, ઓછા, ગુણાકાર ને ભાગાકાર બધું કરવાનું થશે. તો હવે આનું સાદુરૂપ આપો એટલે સમીકરણ 2 મળશે. શું કરશું? તો આપણે આ બંનેને આ સાઈડ લઈ આવો એટલે આવશે શું થશે? અહીંયા 10x વત્તા y, આ 10y આવશે એટલે ઓછા 10y, x આવશે એટલે ઓછા x ને ત્યાં કોણ પડ્યું રહ્યું? ઓછા 18. આ બંનેને લઈ આવ્યા, બરાબર આ બાજુ આવી ગયું એટલે ઓછા 18. હવે આમાં જો x વાળા x 2 જણા, બંને નિશાની અલગ અલગ બાદબાકી કેટલા આવશે? 9x. y વાળાને જો બંને નિશાની અલગ અલગ બાદબાકી 10 મોટા નિશાની ઓછા 9y અને ત્યાં કોણ રહી ગયું? ઓછા 18. આમાંથી જોજે 9 સામાન્ય નીકળે તો બાકી શું રહેશે? x ઓછા y બરાબર ઓછા 18. 9 ને લઈ જાઓ એટલે શું થશે? x ઓછા y બરાબર ઓછા 18 છેદમાં કેટલા આવશે? આ 9. તો 9 દુ 18. 18 ઓછા છે. બરાબર. એકવાર ઓછા છે એટલે જવાબ કેવો આવશે? ઓછા. આને શું કહેશું આપણે? સમીકરણ 2. એટલે સમીકરણ 2 શું બન્યું? x ઓછા y બરાબર ઓછા 2. બરાબર. મેં એક સ્ટેપ નથી લખ્યો. તો હવે કંઈ કરવાનું નથી. શું આમાં કંઈ કીધું તમને ચોકડી ગુણાકાર કે એવું નહીં? તો લોપની રીત વાપરી લો ડાયરેક્ટ. સમીકરણ 1 અને 2 પરથી, કેમ કે સમીકરણ 1 માં જો x ને અહીંયા પર x છે એટલે બેયના સહગુણક સરખા છે એટલે કોઈને ગુણવાની જરૂર નથી. ડાયરેક્ટ લઈ લો x વત્તા y બરાબર 6 અને લઈ લેશું x ઓછા y
બરાબર -2. ચાલો શું થઈ જશે અહીંયા 2x, જો y પણ વયો જ જઈશ, આમાં y વયો ગયો, અહીંયા શું થઈ જશે 4. તો x બરાબર 2 ને લઈ જાઓ ત્યાં પહેલેથી 4/2, તો x બરાબર કેટલા આવશે 2. હવે આ x ની કિંમત છે ને સમીકરણ 1 માં મૂકી દેજો એટલે તમને y મળશે, અને એ તમારો y મળશે 4. શું મળશે 4. જો અહીંયા તમે નિશાની બદલાવી હોત ને તો તમારો x લોપ થાત ને y મળતે, બરાબર. કોણ મળતે? y. આપણે y નો લોપ થઈ ગયો અહીંયા, તો x મળ્યો, પછી x ની કિંમત આમાં મૂકી તો આપણને y મળ્યો. હવે તમારે શું કરવાનું, તમને એમ કીધું જ કે 2 અંકોની સંખ્યા શોધો, એટલે આ મૂળ સંખ્યા તમે લખવાનું, મૂળ સંખ્યા બરાબર 10 ગુણ્યા દશક વત્તા એકમ. તો 10 ગુણ્યા y કેટલા છે 4 વત્તા એકમ 2, અહીંયા કેટલા થઈ જશે 40 વત્તા 2 એટલે કેટલા થઈ ગયા 42. જો અંકોનો સરવાળો 6 હોય, જો આનો સરવાળો કરો 4 ને 2 કેટલા થયા 6, બરાબર. એટલે 42 મળ્યા આપણને. કેટલા મળ્યા 42. આવી રીતના 2 અંકવાળા દાખલા તમને પૂછાય. ચાલો દાખલા નંબર 8. રકમ છે 2 અંકોની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી બમણો છે, બરાબર. આ એક વાક્ય થયું. જો સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યા એટલે કે બનતી નવી સંખ્યા મૂળ સંખ્યાથી 27 જેટલી નાની બને છે, બરાબર. નાની બને એટલે માઇનસ જ કરવાના છે. તો મૂળ સંખ્યા શોધો. ચાલો ઓલા 4 લીટી હતી ને એ લખી નાખીએ, હું લખી જ નાખું છું. મેં 4 લીટી કીધી પણ મેં એમાં 3માં સમાવી દીધી. ધારો કે પછી મૂળ સંખ્યામાં ગુજરાતી સૂત્રમાં જ લખ્યું 10 ગુણ્યા દશક વત્તા એકમ. 10 ગુણ્યા દશક એટલે y વત્તા એકમ, અને અંકોની અદલાબદલી કરી એટલે નવી સંખ્યા એટલે x અને y ની સ્થાન બદલાવી નાખવાનું. 10 એમને એમ રહેશે, એ ધ્યાન રાખજો. એટલે આવી 3 લીટી આપણે અત્યારે આની અંદર આપણે લખી નાખી, બરાબર. હવે એની અંદર વાક્ય છે 2 અંકોની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી બમણો છે. દશકનો અંક એટલે કોણ થાય y, બરાબર. દશકનો અંક એકમના અંકથી બમણો છે, આ બમણો છે, તો આપણે બમણો કોને કરવો પડે? આને કરવો પડે. એટલે શું થયું 2x બરાબર y, બરાબર. આગળ પાછળ મેં લખી નાખ્યું એટલે y નામ લઈ આવો. હવે શું થશે 2x ઓછા y બરાબર 0. અને શું કહીશું સમીકરણ 1. ઓકે. દશકનો અંક એકમના અંકથી બમણો છે, દશકનો અંક બમણો છે. દશકનો અંક કોણ છે y, આ બમણો હતો તો બમણો આને કરવાનો, જે નથી એને કરવાનો, બરાબર. ચાલો એના પછી છે અંકોની અદલાબદલી કરવાથી બનતી નવી સંખ્યા જો જે કોણ છે 10x વત્તા y. નવી સંખ્યા મૂળ સંખ્યાથી 27 જેટલી નાની બને છે. મૂળ સંખ્યા કોણ છે 10y વત્તા x. આ નવી સંખ્યા નાની બને છે કેટલી 27 જેટલી. આને આપણે 27 જેટલી નાની કરી નાખવાનું. અને પછી શું કરશું 10x વત્તા y બરાબર આને આમ લઈ આવવું પડશે ને, આ બંનેને ઓછા 10y, અને આ પણ આવશે એટલે ઓછા x ને ધ્યાન રાખી ત્યાં ઓછા 27. આનું સદરૂપ આપશું આપણે તો 10x માંથી x જાય એટલે 9x વત્તા y ઓછા 10y એટલે ઓછા 9y, કેમ કે 10 મોટો છે, બરાબર. સરવાળ બાદબાકીમાં જવાબ આવે તો મોટાની નિશાની આપવાની. આમાંથી 9 સામાન્ય કાઢો એટલે શું આવશે x ઓછા y બરાબર ઓછા 27. અહીંયા એવું જ સંખ્યા હશે એ 9 વડે ભાંગી શકે, 9 ને લઈ જાઓ તો x ઓછા y બરાબર ઓછા 27/9 એટલે 3 આવશે. 9 તેરી 27. આ શું થઈ ગયું સમીકરણ 2. અને અહીંથી તમારે પછી આગળ વધવાનું છે, બરાબર. આનો જે જવાબ આવશે ને એ x બરાબર 6, y બરાબર આવશે 3. અને પછી તમને કીધું મૂળ સંખ્યા શોધો, તો મૂળ સંખ્યા બરાબર 10y વત્તા x. 10y વત્તા x 10 ગુણ્યા 3 વત્તા x 6, અહીંયા 30 વત્તા 6 એટલે કેટલા થઈ જશે, બરાબર. 1 મિનિટ 10y કીધું ને, ઓકે. હા, જો આમાં થોડી ભૂલ થઈ ગઈ છે, 1 જ મિનિટ. x બરાબર 3 આવશે. કેટલા આવશે x બરાબર 3. આગળ પાછળ થઈ ગયું x બરાબર 3 ને y બરાબર 6 આવશે. પછી અહીંયા મૂકશું આપણે 6, અહીંયા આવશે 3, બરાબર. અહીંયા થઈ જશે 60 અને 3 એટલે કેટલા આવી જશે 63. માંગેલ સંખ્યા કેટલી છે 63. આ સમીકરણ 1 અને 2 છે ને એનું તમે કાંઈ આમાં કીધું નથી એટલે લોપની રીત કરી નાખજો, બરાબર. y વયો જશે ડાયરેક્ટ, કોઈને ગુણવાની જરૂર નહીં પડે, નિશાની બદલાવી નાખજો. ચાલો આગળ વધીએ. તો આવી જ રીતે તમારે દાખલો 9મો ગણવાનો છે. એમાં એમ કીધું કે 2 આંકડાની એક પ્રાકૃતિક સંખ્યાના અંકોનો સરવાળો 13 છે. એટલે તમારે ઓલી 3-4 લીટી શરૂઆતમાં લખીએ ને મૂળ સંખ્યા નવી સંખ્યા ધારો કહેવાનું, એ લખીને પછી લખવાનું
કે અંકોનો સરવાળો 13 એટલે x વત્તા y બરાબર 13 સમીકરણ 1. અંકોની અદલા બદલી કરવામાં આવે તો બનતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 9 જેટલી વધારે છે, એટલે ઓલા મૂળ સંખ્યાને શું કરી નાખવાનું, વત્તા 9 કરી નાખવાનું, બરાબર. પછી એમાં સાદુરૂપ આપશો એટલે સમીકરણ 2 મળશે. એ 9મા દાખલાની અંદર તમને જવાબ આવશે, દાખલા નંબર 9માં x બરાબર તમને મળશે 7 y બરાબર 6. પછી તમારે શું કરી નાખવાનું છે, મૂળ સંખ્યાવાળું સૂત્ર મૂકી 10y વત્તા x, આમાં પછી કિંમત તમારે મૂકી દેવાનું 10 ગુણ્યા 6 વત્તા 7 એટલે કેટલા આવી જશે 67. એટલે આ કેટલામો દાખલો, 9મો દાખલો તમારો થઈ જશે, બરાબર. એના પછી 10મો દાખલો. 10મા દાખલાની અંદર તમને સ્પેશિયલ કીધું જ છે ચોકડી ગુણાકાર, તો ચોકડી ગુણાકાર જ કરવાનો છે. 2 અંકની અંક્યાના અંકોનો સરવાળો 9 છે, એટલે x વત્તા y બરાબર કેટલો આવી જશે 9, બરાબર. પછી તમારે 9 નામ લાવવા પડશે, કેમ કે ચોકડી ગુણાકાર છે ને, એટલે તમારું જે પહેલું સમીકરણ બનશે ને ધારી લીધા પછી ઓલી 3-4 લીટી લખ્યા પછી એ x વત્તા y ઓછા 9 બરાબર 0, આ તમારું સમીકરણ 1 મળશે. પછી તમને એમ કીધું જ કે અંકોની અદલા બદલી કરીએ તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 45 જેટલી વધુ છે, એટલે એનું તમે સાદુરૂપ આપશો ને તો એ તમારું આવું મળશે, x ઓછા y ઓછા 5 બરાબર 0. આને શું કહીશું, સમીકરણ 2. પછી તમારે લોપની રીત નથી કરવાની, એમાં સ્પેશિયલ કીધું ચોકડી ગુણાકાર, તો ચોકડી ગુણાકાર જ તમારે આ 10મા દાખલાની અંદર કરવાનો છે. આમાં તમારો જવાબ આવશે x બરાબર 7, y બરાબર શું આવશે 2, અને પછી આમાં તમે કિંમત મૂકશો એટલે તમારો જવાબ આવશે 27 જવાબ આવશે. ઓકે, ચાલો આગળ વધીએ. 11મા દાખલામાં તમે ધારો કે 4 લીટીને બધું લખ્યા પછી, બરાબર, તમારે શું કરવાનું થશે, જો એમાં એમ કીધું 2 અંકોની એક સંખ્યા અને સંખ્યાના અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યાનો સરવાળો 66 છે, એટલે તમને એમ કીધું છે કે મૂળ સંખ્યા અને નવી સંખ્યા આનો સરવાળો કેટલો કીધો છે 66, એટલે આનું તમે પછી સાદુરૂપ આપશો ને એટલે તમને આમ મળશે x વત્તા y બરાબર 6, એટલે આ તમારું સમીકરણ આમ બનશે. પછી તમને એમ કીધું જો સંખ્યાના અંકોનો તફાવત 2 હોય એટલે તમારું બીજું વાક્ય તમે લખશો તેનો તફાવત કીધો, તફાવત 2 સંખ્યાના અંકોનો તફાવત એટલે બાદબાકી, એ કેટલો કીધો તમને 2, તો આ તમારું શું થઈ ગયું સમીકરણ 2. અને એ કર્યા પછી આમાં કોઈ જાતનું કીધું નથી કે કઈ રીત વાપરી, તો લોપની રીત વાપરી લેજો. તો x બરાબર કેટલા મળશે તમને 4, y બરાબર કેટલા મળશે 2, અને પછી આમાં તમે મૂકશો ને તો આમાં જવાબ આવશે 24. હવે તમને પ્રશ્ન એમ પૂછ્યો છે કે આવી કેટલી સંખ્યાઓ હોય, તો આનું ઊંધું કરી નાખવાનું, આવી સંખ્યાઓ 24 અને બીજી સંખ્યા આનું ઊંધું કરી નાખો શું હશે 42 હશે. તમને આમાં પૂછ્યું છે એક સ્પેશિયલ કે આવી કેટલી સંખ્યાઓ હોય, તો આવી 2 સંખ્યાઓ હશે, એક સંખ્યા હશે 24 અને બીજી સંખ્યા કઈ હશે 42, બરાબર. 42 કેમ મેળવ્યું, અહીંયા જે જવાબ આવ્યો એનું ઊંધું કરી નાખ્યું, આગળ પાછળ એકમ દશકનો સ્થાન બદલાવી નાખ્યું. એક જ દાખલામાં આવું હતું એ પૂછ્યું, બરાબર. એના પછીનો 12મો દાખલો છે, એ હવે આના જેવો નથી 2 અંકવાળો. આમાં એમાં એમ જ તમને કીધું છે કે 2 સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 3 ગણી છે, તો તે સંખ્યા શોધો. ઉકેલ આદેશની રીતે મેળવો. આમાં ક્યાંય અદલા બદલીને એવું નથી કીધું, એટલે આમાં તમારે શું લઈ લેવાનું કે ધારો કે એક સંખ્યા બરાબર x અને પછી શું લખવાનું બીજી સંખ્યા બરાબર y છે. તમને એમ કીધું કે 2 સંખ્યાનો તફાવત 26 છે, વાક્ય લખવાનું x અને y એનો તફાવત કેટલો 26, તફાવત એટલે બાદબાકી, આને સમીકરણ 1. પછી કીધું એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 3 ગણી છે, વાક્ય લખ્યું એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 3 ગણી, આ 3 ગણો છે તો આને 3 ગણો કરી નાખવાનું. 3y નામ લઈ આવો તો x ઓછા 3y બરાબર 0, આને શું કહી દઈશું સમીકરણ 2. અને પછી હવે તમારે શું કરવાનું કીધું આદેશની રીત. તો આ દાખલો તમારે ગણવાનો છે આદેશની રીતે, બરાબર. x બરાબર મળશે 39 ને y બરાબર મળશે 13. આમાં મૂળ સંખ્યા કરવાની નથી, આ જ છે. તમને જો એમાં એમ કીધું કે તે 2 સંખ્યા શોધો, તો એ 2 સંખ્યા જ છે 39 અને 13. પછી આમાં મૂળ સંખ્યા નહીં કરતા, મૂળ સંખ્યા ક્યારે આવશે, ઓલું બધું અહીંયા મૂળ સંખ્યાને બદલે લખ્યું હોય ત્યારે, અને એ આમાં રકમમાં કીધું જ નથી, સંખ્યાને અદલા બદલીને એવું કાંઈ નથી કીધું. ચાલો